સોનાણી અંજાર એ બી આપણા દાતા છે, તો એ દામજી બાબા એમનું સન્માન કરી રહ્યા છે. શ્રી રમેશભાઈ જેસનભાઈ આડીસરા વલસાડ, જો એમના પરિવારમાંથી કોઈ આવ્યું તો સન્માન સ્વીકારો. શ્રી વસંતભાઈ ગોકળભાઈ ગોતરગિયા ચિત્રોડ, એમાં આપણે ડૉક્ટર સાહેબને આમંત્રિત તરીકે એમનું સન્માન કરે. અનિલભાઈ, આપણા વસંતભાઈ ગોકળભાઈ ગોતરગિયા ચિત્રોડ એવી આપણા દાતા છે, એમનું અનિલભાઈ સન્માન કરશે. આપણા વસંતભાઈ ગોકળભાઈ ગોતરગિયા ચિત્રોડથી ગોતરગિયા ચિત્રોડથી શ્રી ડૉક્ટરભાઈ રમેશભાઈ ઓઝા રાપર, એમનું પણ આપણે સન્માન કરીશું. તો રમેશભાઈને નમ્ર વિનંતી કે આવી જાઓ. તો હું રમેશભાઈ અહીંયા ગાયત્રી હોસ્પિટલ ચલાવે છે. રમેશભાઈ ઓઝા અહીંયા લગભગ તો એ પરિચિત જ છે. એમનો પણ એવું ને એવું છે જે અમે કહીએ છીએ કે માણસોને એમ થાય કે આ સ્ટેજ ઉપર ગોતી માણસો બેસાડી દે છે, પણ એ લોકોનો ભોગ છે, પાછળ એમનું સમર્પણ છે. એક પણ કાર્યક્રમ એવો નહીં હોય તમારે જોવું હોય તો અમારી પાસે ફાઇલો પડી છે કે દાતા તરીકે એમાં રમેશભાઈનું નામ ન હોય, જેમ કનુભાઈનું નામ ન હોય એમ રમેશભાઈનું પણ નામ ન હોય એવો ન બને. એટલે રમેશભાઈ પણ સતત કાયમી કાર્યક્રમોની માલિકો એમનો અમારો સહયોગ અને શુભકામનાઓ હોય છે. એટલે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એમનું સન્માન. તો શ્રી એવા આપણા રમેશભાઈ ઓઝા એમનું સન્માન કરવા માટે હું જગદીશભાઈને વિનંતી કરીશ કે આપણા પ્રમુખ છે તો એ એમનું સન્માન કરશે. શ્રી મનસુખભાઈ રામસનભાઈ ચોરાણી ગાંધીધામ, એ બી આપણા દાતા છે. જો એ આવ્યા હોય તો ઠીક, અથવા તો એમના વતી આપણે એમનો છોકરો આવ્યો છે મોહનભાઈ નહીં મનસુખભાઈ રામસનભાઈ ચોરાણી, જો એમના સન આવ્યા હોય તો એ સન્માન સ્વીકારે. શ્રી મોહનભાઈ જોગાભાઈ આડીસરા ગાંધીધામ, એમને નમ્ર વિનંતી કે એમનું સન્માન સ્વીકારો. એમનું સન્માન કરવા માટે હું અમૃતભાઈ માવજીભાઈ રવેચિયાને નમ્ર વિનંતી કરીશ કે મોહનભાઈ જોગાભાઈ આડીસરાનું સન્માન કરશે. એ પણ આપણા દાદા છે. શ્રી નાગજીભાઈ અર્જણભાઈ હમીપરા ગાંધીધામ, એ બી આપણા દાતા છે, તો એમનું સન્માન કરવા માટે તો ધર્મેન્દ્રભાઈને નમ્ર વિનંતી કે આપણા નાગજીભાઈ અર્જણભાઈ હમીપરાનું સન્માન કરે. શ્રી કિશોરભાઈ જીવરામભાઈ ભરાણી ભચાઉ, એ બી આપણા દાતાશ્રી છે, તો એમને નમ્ર વિનંતી કે આપણે કિશોરભાઈ જીવરામભાઈ ભરાણી, એ બી આપણા દાતાશ્રી છે. હું જીવા મોડાઓને નમ્ર વિનંતી કરીશ કે એમનું સન્માન બેન છે. હલો, કિશોરભાઈનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રજાપતિ દેવીબેન વજુભાઈ કોરડિયા, સ્વર્ગસ્થ પ્રજાપતિ દેવીબેન વજુભાઈ કોરડિયા, હસ્તે સુરેશભાઈ વજુભાઈ કોરડિયા છે. પરિવારમાંથી કોઈ હાજર, જો હાજર ન હોય તો નરેન્દ્રભાઈને વિનંતી કરું છું એમના વતીથી એ સ્વીકારી લે અને એમનું સન્માન કરવા માટે હા વાંધો નહીં. રમેશભાઈ જેસનભાઈનું જે સન્માન છે એ નવીનભાઈ તમે લેતા જજો વલસાડ. મેં બંધ કરાવી.
આ એક જ મિનિટ આમાં વાત કરું. સુરેશભાઈ વજુભાઈ કોરડિયા એ પરિવારનું સન્માન કરવા માટે આવે કેમ કે ના બાપા અથવા પાછળથી વડે તમે એક આવી જાઓ. હાલો તુરંત દર્શન આવી જાઓ. હાલો તમે બી ઉઠવા લાગજો. આપણે તો કામથી મતલબ છે. ઠીક કરી દીધા. હા અહીંયા ઉભા આપણે જોયું તો ન ભૂલાય. અને ત્યારબાદ હવે એમનું સન્માન નથી પણ એવો જમણવારના 4 ભાઈઓએ ભેગા થઈ અને જમણવાર આપ્યો છે આજનો જે ચાલે છે તે. અને ઉપરથી એમણે આજના કાર્યક્રમે 10,000 રૂપિયા રોકડ પણ આપ્યું છે પણ એમાં કોઈનું સન્માન નથી કરવાનું, ફક્ત જાહેરાત લઈ લેવાની છે. હવે નરેન્દ્રભાઈને એક વિનંતી છે અંદર આવે અને નરેન્દ્રભાઈનું સન્માન કરશે કિશોરભાઈ જીવરામભાઈ ભલાણી. તમે આવો તો ખરા પણ છે એ તમને માય ખબર પડશે શું છે એ પછી ખબર. નરેન્દ્રભાઈનું સન્માન કિશોરભાઈ કરશે સાલ અને ચાકડાથી. હવે મારે એક બીજું તમને કહેવું હતું બધાને મંચસ્થ મહાનુભાવો અને અગ્રણી સ્ત્રીઓ, આપણે બધા અગ્રણી છીએ. જેને ચાકડા 2 મળ્યા હોય એને એક પાછો દઈ દેવો, બરાબર? કારણ કે ડબલ સન્માનમાં 2 આયા હશે કોઈ એટલે વધુ ઘરે પહોંચી શકે. આપણો હેતુ એ છે. અને તમારી પાસે 2 ગાડીઓ હોય તો તમારે અમને કહેવાનું કે અમારી પાસે 2 ફોર વ્હીલર ભલે રાખે તો અમે રાખવા દઈશું, પણ જો એક હોય તો 2 ના લઈ જાજો અત્યારે હાલ પૂરતું. અને તેમ છતાં પણ ભલે હોય બધા પાસે, પણ જરૂરિયાત ન હોય તો ખાલી દેવઘરમાં રાખવું હોય તો એક લઈ જાજો, એક અમને પાછો આપો કે વધુ ઘરે પહોંચે. હવે આ નરેન્દ્રભાઈનું સન્માન એટલા માટે કે નરેન્દ્રભાઈ ઉગતો એક કાર્યકર છે, ખૂબ સારી સેવા કરે છે, ખૂબ મહેનત કરે છે. આજે ગયા વર્ષનો અને આ વર્ષનો આ કાર્યક્રમ જે બન્યા અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, આ એક અક્ષરનું લખાણ, એક અક્ષરની ખરાઈ, એક વસ્તુ જોવાનું. અને ભલે પસંદગી હું આ ચાકડો પસંદ મેં કર્યો પણ આ ચાકડા ઉપર લખ્યું એ એને લખ્યું છે. ટ્રોફીઓ પસંદ મેં કરી પણ ટ્રોફીઓ ઉપર લખ્યું એને છે. એટલે મારા કરતાં 60% એની મહેનત છે, 40% મારી મહેનત છે. તો એવી 60% મહેનત આ સફળ કાર્યક્રમ પાછળ છે. યુવાનની તાળીઓના જોરદાર પડઘાથી વધાવો. અને આવા યુવાનો ફરી પાછળ તમે અમારી સાથે બીજા પણ જોડાઓ કે અમે ધીમે ધીમે આમ બેઠા છે એમ અમે નિવૃત્તિ લઈને આમ બેસીએ અને તમે કામ કરો, એવી અમારી ઈચ્છાને આગળ વધારજો અને કાર્યકર્તાઓ આગળ વધજો. હવે આગળનો દોર પાછો નરેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદભાઈ. આની જરૂર કાંઈ નથી પણ હવે આપણા એક આપણને આગ્રહથી એક સન્માન લેવાનું છે કે આપણા રતન જે સમાજ સેવક રતનભાઈ વાઘાણી એ આપણા પ્રમુખ અને મહામંત્રીનું સન્માન કરવા ઈચ્છે છે. તો આપણા હસુભાઈ અને અજયભાઈ તો આપણે આવી જશું એ આ રતનભાઈની થોડું આગ્રહથી. અર્જુનભાઈ અને હસુભાઈ કે આપણા સમાજ સેવક જે સોશિયલ મીડિયા દ્વારા આપણને ઘરે બેઠા જે પ્રદર્શન કરાવે એ આપણા અર્જુનભાઈ પ્રમુખનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એ હસુભાઈનું પણ સન્માન કરશે જે આપણા મહામંત્રી છે અખિલ ગુજરાત પ્રજાપતિ કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘના. સેવા તમે કરો, અમારું શું છે? ખૂબ ખૂબ ધન્યવાદ રતનભાઈ, હસુભાઈ અને અર્જુનભાઈ. સ્ટેજ પર વિરાજમાન મહેમાનો, અતિથિઓ, મહાનુભાવો, સમાજના ભાઈઓ બહેનો અને ખાસ કરીને આજનો કાર્યક્રમ જેના માટે યોજવામાં આવ્યો એ ગૌરવ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો. આમ તો ભરતભાઈ અને અમે બંને શિક્ષકના જીવ છીએ એટલે અમે બોલીએ તો એ લોકોએ ફૂલ સ્ટોપ ના આવે, પૂર્ણ વિરામો જ આવે. પણ મારે એમની સાથે સંવાદ
એટલે હું લાચાર છું. અને શિક્ષણ વિશે જે કંઈ મને માહિતી આપવી હતી એ હું આપી શકતો નથી, માફ કરજો. અને બીજી વાત રહી સંઘની, તો કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ છે એનો આ વિદ્યાર્થી સન્માન સમારંભ આખા જિલ્લાનો એનો જે ક્રમ છે એ ક્રમ નંબર આજના કાર્યક્રમનો 19 છે. આના પહેલા 16 કાર્યક્રમ થઈ ગયા છે. એક કાર્યક્રમ કોરોના વખતે આપણે મુલતવી રાખ્યો હતો કારણ કે ઘરથી બહાર નીકળવાનું હતું નહીં, અને બીજો કાર્યક્રમ ગયા વર્ષે નથી થયો. કોઈ પણ કારણોસર ગત વર્ષે ગેપ રહ્યો છે. એના સિવાય લગભગ 2 દાયકા સુધી આપણે આ સંઘ પ્રવૃત્તિ કરે છે. ગુજરાત રાજ્યનો જે સંઘ છે એની સાથે આપણે સંલગ્ન છીએ. પહેલો જે આપણે કાર્યક્રમ કર્યો એમાં ભરતભાઈ કહ્યું, હું સાંભળતો હતો કે માત્ર 2 જ વિદ્યાર્થી હતા. તો ત્યાં જરાક શરત ચૂક છે, હું સ્પષ્ટતા કરી દઉં કે 2 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ હતા અને પહેલો જ કાર્યક્રમ હતો એમાં કુલ 40 વિદ્યાર્થી હતા, જેમાં 38 વિદ્યાર્થીઓ જે હતા એ 10મા 12મા ના હતા. તો આ રીતે પહેલો કાર્યક્રમ શરૂ થયો અને અમારી આ જે મજલ છે એ આગળ વધવા માંડી. આજે 2 દાયકા પછી જ્યારે આપણે જોઈએ છીએ કે 143 વિદ્યાર્થીઓ છે, જેમાં 60 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ છે અને 83 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 એટલે કે 12ની સમકક્ષ ITI આવે. તો એ ત્રણેય વિભાગના એટલા વિદ્યાર્થીઓ છે. આજે એટલી બધી પ્રગતિ શિક્ષણમાં આપણા સમાજે કરી છે કે 2 દાયકા પહેલાની જો હું વાત કરું, કારણ કે આ સંઘ સાથે, આ સંસ્થા સાથે મારો લોહીનો નાતો છે, હું જોડાયેલો છું વર્ષોથી. એની સ્થાપનામાં પણ હું હતો, એનો હું સાક્ષી છું. કિશોરભાઈની સાથે રહી અને આખા જિલ્લામાં કમિટીઓ બનાવી અને આ સંસ્થાની અમે સ્થાપના કરી. આપણા જિલ્લા 6 કમિટી હતી અને 7મી કમિટી 5 વર્ષ પહેલા બનાવી. આમ આજે કચ્છ જિલ્લામાં દરેક તાલુકાને પ્રતિનિધિત્વ આપી અને 7 કમિટી થ્રુ લગભગ એમ માની લો કે 100 એવા ચુનંદા યુવાનો આપણે આપણી જ્ઞાતિના પસંદ કર્યા છે. રાપર હોય, આપણે એમને જોયું રાપરના કાર્યકર્તાઓનું કામ, હું એમને ધન્યવાદ આપું છું. આ તકે ખૂબ જ સારું કામ એમણે કર્યું એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં નહીં, ભચાઉ હોય, ગાંધીધામ હોય, ભુજ હોય કે માંડવી હોય, દરેક જગ્યાએ આ સુંદર કામગીરી કરે છે. એનું જે રહસ્ય છે, એના પાયામાં જે છે એના કાર્યકર્તાઓ, એવા ચુનંદા કાર્યકર્તાઓ, યુવા કાર્યકર્તાઓ પસંદ કર્યા છે કે એને લીધે, એમની કામગીરીને લીધે આપણું કામ દીપી ઉઠ્યું છે. શિક્ષણમાં કચ્છ જિલ્લો આપણી પછાત હતો, બનાસકાંઠામાં હતો, પણ આપણો કચ્છ જિલ્લો અતિ પછાત હતો, સૌથી છેલ્લો નંબર આપણો. અને એ વખતે બહેનોને ભણાવી એ તો કલ્પનાની જ વાત હતી. મારી જ વાત કરું તો મારા ફાધર હાઈસ્કૂલમાં ટીચર હતા, મારા સસરા છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતા, ભણેલા હતા, ફટાફટ અંગ્રેજી બોલતા થઈ જવાનું. પણ મારે ઘરેથી જે છે એ 7મું ધોરણ ભણ્યા પછી 8મામાં આવી તો એમણે ના કહી કે અમે દીકરીને ભણાવશું નહીં. એટલે મારા બાપા તો ભણેલા ગણેલા હતા, એણે એમને બધા છોકરાઓને પણ ભણાવ્યા. અમારી બહુ તો ભણેલી જ ના કે અમે નહીં મૂકી. ત્યાં કારણ શું આપ્યું ખબર છે તમને? એમણે કારણ એ આપ્યું કે મારી દીકરીને લાજ કાઢવી પડે તમારી, હું ભણવા દેવું. હવે આજે આપણે હસવું આવે ને, આ હાસ્યાસ્પદ વાત લાગે. એટલું બધું આ 21મી સદીમાં આપણે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે હવે તો લાજ પ્રથા પણ નીકળી ગઈ છે. આપણા લગ્નો જુઓ કેવા ધામધૂમથી થાય છે. કદાચ ભદ્ર સમાજમાં નહીં થતા હોય એવા લગ્નો આપણે ત્યાં થતા હોય છે. એવા પ્રસંગો આપણે ઉજવી શકીએ છીએ. એટલે શિક્ષણના ક્ષેત્રમાં આજે એ પરિસ્થિતિ નથી. આજે ઘણું શિક્ષણ આગળ
પણ બારે લિસ્ટ મૂક્યું, મને ટાઈમ નથી, ન મળ્યો એટલે જોયું નહીં. તમે જુઓ, અને આજથી પહેલાના કાર્યક્રમો જે કર્યા છે એમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ છે, અર્થાત કન્યાઓ વધુ ભણે છે આપણા સમાજમાં, અને બે ઘરને તારે છે. તો જે આપણે ત્યાં પણ દૂષણો છે એના અંગે વિચારવું પડે સમાજે. આ શિક્ષણનો વિષય નથી પણ સમાજનો વિષય છે. તમે કહેશો કે છૂટાછેડાઓ થાય છે, આ થાય છે, તે થાય છે, એ સમાજનો વિષય છે. આપણા જે યુવાનો છે એ હવે નવા વાતાવરણની અંદર જીવવા માંગે છે, એટલે આપણું એમાં કાંઈ હાલી શકતું નથી. સમાજનું જે પરિવર્તન છે, પરિવર્તન જરૂરી છે, પણ હવે એમના થકી થશે એમ કહીએ તો કાંઈ ખોટું નથી. આમ જિલ્લા સંઘની સ્થાપના થયા પછી એક મોટો કાર્યક્રમ જિલ્લામાં કર્યો અમે. તમને ખબર હશે, દરેક ગામે ગામ અમે ગયા, જિલ્લા શિક્ષણ જેવું યાત્રા કાઢી. બહુ ભવ્ય કાર્યક્રમ, ક્યાંય નથી જોવા. વધુ એની ચર્ચા નહીં કરું, આપણું એ ગૌરવ હતું. પણ એના સિવાય આજે પણ આપણો કચ્છ જિલ્લો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી આગળ છે. જિલ્લાની કામગીરીમાં સંઘના જે સ્વપ્નદ્રષ્ટા હતા આદરણીય શ્રી દલસુખભાઈ પ્રજાપતિ અને મહામંત્રી વખતે આખા રાજ્યના હતા મનોહરભાઈ આચાર્ય, કે જે શિક્ષક હતા માધ્યમિક સ્કૂલમાં, એમણે આ સંઘ ઊભો કર્યો હતો. મને ટૂંકમાં હું કહેવા એ માગું છું કે આપણો જિલ્લો, આપણા જિલ્લાના જે કાર્યકર્તાઓ છે, એની જે ટીમ છે, એમણે સમગ્ર રાજ્યમાં નામ કાઢ્યું છે. કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં કચ્છ જિલ્લાનો નંબર પહેલો જ હોય છે, નહીં કે વડોદરા અને અમદાવાદ. પછી ક્રિકેટની મેચ હોય, શિક્ષણની પ્રવૃત્તિ હોય, રાજકારણની કોઈ વાત હોય, ગમે એ વાત તમે જો, બધા આગળ નોંધ ગુજરાતમાં લેવાય છે. આપણા માટે ગૌરવ છે. અબ્દુલભાઈને કહ્યું કે ભાઈ મારે નથી બોલવું, આવવાની છે વધારે તો નાના સાહેબ લાઈવ તો મારે તમારા જ કરવાનું છે. આટલું બોલીને વિનંતી છું. આપ સૌનો ધન્યવાદ. અસ્તુ. ફરી પાછા સાહેબ અમારા માટે એક થોડું હોય ને તો પણ સાહેબ અમારા માટે સાહેબ છે. ભલે આજે એમની પાસે નિવૃત્તિ હોય પણ આદર્શ તો એમના છે ને. તો આજે અમે એ બેઠા હોય તો એમના બે શબ્દો સાંભળવા એ અમારી પણ એક ફરજ બને છે. હવે સૌથી પહેલા બારે જે લોકો જમ્યા હોય એમને પાછું ફરીથી અંદર આવી જવા વિનંતી. જમ્યા એનો કાંઈ વાંધો નથી, પણ પાછા ફરીથી અહીંયા હાજરી આપે. હવે વધુમાં વધુ અડધો કલાક 10 મિનિટનો કાર્યક્રમ રહ્યો છે. થોડાક જ વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે અને એક આપણે અર્જણભાઈ રાપુસા અહીંયા ખૂબ જ આજના અત્યારના સમય પ્રમાણે એક કાર્યકર્તાની એમની પાછળ છાપ છે, એમના સારા શબ્દો છે અને એમની સારી વાતો છે એ એમની પાસેથી સાંભળવાની છે. એટલે જ આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જે આપણા વિષ્ણુભાઈ આવવાના હતા પણ એ નથી આવી શક્યા, જેના લીધેથી ને એમની પણ વાણીમાં આજે સમાજલક્ષી ખૂબ તાકાત છે. એટલે જ એમને અધ્યક્ષ નહીં પણ અધ્યક્ષને જેમ છેલ્લે બોલવાનું આવે એમ અર્જણભાઈને આપણે છેલ્લે રાખ્યા છે. એટલે અર્જણભાઈને સાંભળવા એક લાવો છે. તો બધાને વિનંતી, બારે હોય એમને પણ અંદર આવી જવા વિનંતી. અને થોડાક વિદ્યાર્થીઓ રહ્યા છે, એટલા વિદ્યાર્થીઓ રહી અને અધ્યક્ષનો ઉદ્બોધન છેલ્લે આવે. એક પરંપરા છે, એક પ્રોટોકોલ છે. એટલે પ્રોટોકોલ પ્રમાણે આપણે પછી અર્જણભાઈને સાંભળશું. ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરશું અને સાથે બધા ભોજન લઈશું. થોડીક વાર માટે આપ સૌ અહીંયા શાંતિથી બેસવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. હવે આપણે માસ્ટર્સ વાળા આપણે સ્ટુડન્ટનું સન્માન કરીશું. હું સન્માન કરવા માટે ડૉક્ટર આરતીબેન ચોનાણીને નમ્ર વિનંતી કરીશ કે છોકરાઓનું સન્માન કરવા માટે આગળ આવે. પ્રજાપતિ વિરલ મહેશભાઈ બીકોમ 68.70 અંજાર એ વિદ્યાર્થી આગળ આવે. ઓકે. પ્રજાપતિ
ઉષાબેન જગદીશભાઈ LLB. આ LLB માં આપણે એક જ આવ્યું છે સર્ટિફિકેટ. LLB માં એક જ છે રાપરની છે. પ્રજાપતિ ઉષાબેન જગદીશભાઈ LLB 57.38. આમાં ટકા તો જોવા ના આવે LLB હોય એટલે રાપર. પ્રજાપતિ કવિતાબેન કાંજીભાઈ BSc બેચલર ઓફ સાયન્સ ગાંધીધામથી. પ્રજાપતિ કોમલબેન મહેશભાઈ બેચલર ઓફ સાયન્સ. પ્રજાપતિ મયંક નરેન્દ્રભાઈ BCom 55.31 ગાંધીધામ. પ્રજાપતિ કોમલ મહેશભાઈ બેચલર ઓફ સાયન્સ 56.50 અંજાર. પ્રજાપતિ મયંક નરેન્દ્રભાઈ BCom 55.31 ગાંધીધામ. મયંક પ્રજાપતિ કવિતાબેન કાંજીભાઈ જો બારે હોય તો અંદર આવી જાઓ, એમનું સન્માન સ્વીકારી લો. ખૂબ ખૂબ ધન્યવાદ આરતીબેન. શ્રીમતી રંજનબેનને હું નમ્ર વિનંતી કરીશ કે સન્માન કરવા માટે આગળ આવે. પ્રજાપતિ કવિતાબેન કાંજીભાઈ આવી ગયા છે. BSc બેચલર ઓફ સાયન્સ 56.83% ગાંધીધામથી. કવિતાબેન નું નામ જો 121 નંબર. પ્રજાપતિ કવિતાબેન કાંજીભાઈ બેચલર ઓફ સાયન્સ 56.83 ગાંધીધામ. પ્રજાપતિ માનવ હરેશભાઈ બેચલર ઓફ આર્ટ્સ પ્રજાપતિ હરેશ. પ્રજાપતિ હિતેશ પ્રવીણભાઈ માસ્ટર ઓફ સાયન્સ IT. પ્રજાપતિ હિતેશ પ્રવીણભાઈ માસ્ટર ઓફ સાયન્સ IT 87% આદિપુર. નાથાણી હિરણબેન ધર્મેન્દ્રભાઈ માસ્ટર ઓફ સાયન્સ અંજાર. એમના કોઈ પણ વાલી આવે તો એ સ્વીકારશે. પ્રજાપતિ વિપુલભાઈ લાખમસિંહભાઈ. પ્રજાપતિ વિપુલ. પ્રજાપતિ નાથાણી હિરલ ધર્મેન્દ્રભાઈ માસ્ટર ઓફ સાયન્સ 78.78 અંજાર. એમના વતી સ્વીકારે છે. પ્રજાપતિ વિપુલ લાખમસિંહભાઈ માસ્ટર ઓફ એગ્રીકલ્ચર 75.80 ભચાઉ. પ્રજાપતિ કાજલ કિશોરભાઈ માસ્ટર ઓફ કોમર્સ. પ્રજાપતિ કાજલ કિશોરભાઈ માસ્ટર ઓફ કોમર્સ 71.85 અંજાર. રંજનબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મોહનભાઈ જોગાભાઈ આડીસરા જો અહીંયા ઉપસ્થિત હોય તો સન્માન કરવા માટે આવે એ જમે છે. તો નાનજીભાઈ શંભુભાઈ વાસાણીને હું નમ્ર વિનંતી કરી કે છોકરાઓને સન્માનિત કરવા આવે. પ્રજાપતિ માનસી હરેશભાઈ માસ્ટર ઓફ કોમર્સ પ્રજાપતિ માનસી. એમના વતી એ સ્વીકારશે. માનસી લાવજો 70.90. પ્રજાપતિ માનસી હરેશભાઈ માસ્ટર ઓફ કોમર્સ 70.90 અંજાર. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજાપતિ દીપેન નરેન્દ્રભાઈ માસ્ટર ઓફ સાયન્સ માઇક્રોબાયોલોજી આવે છે. એમના વતી સ્વીકારે છે. પ્રજાપતિ દીપેન નરેન્દ્રભાઈ માસ્ટર ઓફ કોમર્સ માઇક્રોબાયોલોજી 68.60 ભચાઉ. પ્રજાપતિ કાજલ પ્રજાપતિ પંકજ લાલજીભાઈ માસ્ટર ઓફ સાયન્સ કેમેસ્ટ્રી આવે છે. હા એમના વતી સ્વીકારશે. પ્રજાપતિ પંકજ લાલજીભાઈ માસ્ટર ઓફ સાયન્સ કેમેસ્ટ્રી 67.14 ભચાઉ. પ્રજાપતિ અંજલિબેન રમેશભાઈ અંજલિબેન આવે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ નાનજીભાઈ. એક લઈ લો. પ્રજાપતિ અંજલિબેન રમેશભાઈ. નાનજીભાઈને એક રિક્વેસ્ટ છે કે એક અધિ સન્માન આપી દો. પ્રજાપતિ અંજલિબેન રમેશભાઈ, માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ 66.30 ભચાઉ. હવે આપણે અર્જણભાઈને રિક્વેસ્ટ છે કે બે શબ્દો કહેશે. હેલો, મંચસ્થ ઉપસ્થિત સન્માનીય મહેમાનો તેમજ વાલીઓ અને તેમના સુપુત્રો કે જેઓ આપણા સમાજનું એક સોનેરી ભવિષ્ય છે, એમના ભણતર થકી આપણો સમાજ જે ઉજ્જવળ થવાનો છે, જેણે જેણે ટ્રોફીઓ મેળવી છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આમ તો હું કંઈ એટલું ભણેલો નથી, પણ મને દરેક વસ્તુમાં વિચાર કરીને કંઈક સંશોધન કરવાનો મને રસ છે. આજે જે આ શિક્ષણ વિશે જે બધા કાર્યક્રમ થયો અને જે આ બધું બધા પોતપોતાની રીતે જે બધાએ જે શિક્ષણ વિશે માહિતી આપી, ખૂબ સરસ આપી. એમાંથી મેં એટલું સંશોધન કર્યું છે કે જેવી રીતે જીવનમાં રોટી, કપડાં ઓર મકાન જોઈએ છે, એટલું જ મહત્વ, એનાથી વિશેષ મહત્વ શિક્ષણનું છે. શિક્ષણ એક એવી વસ્તુ છે કે આજે આપણે કોઈ પણ આપણી પાસે ધન સંપત્તિ હોય તો આપણે એને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ, કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ, પણ એ બધા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટનું આપણને રિફંડ જ્યાં સુધી આપણી જોડે એ વસ્તુ હશે ત્યાં સુધી મળશે. પણ શિક્ષણ એક એવી વસ્તુ છે કે એમાં જો વાલીઓ ઇન્વેસ્ટ કરશે ને તો એમને જીવનભર એનું ડિવિડન્ડ મળતું રહેશે. તો દરેક વાલીઓને આ બાબત એક વિચારવા જેવું છે. બીજું, જ્ઞાનનું એક એટલું મહત્વ છે કે જ્ઞાન, આજે તમારી પાસે કોઈ પદ હોય, પ્રતિષ્ઠા હોય, સંપત્તિ હોય, તો આજે ત્યાં તમને લોકો ત્યાં સુધી ઓળખશે કે એ તમારી જોડે છે. પદ હોય, પ્રતિષ્ઠા હોય, સંપત્તિ હોય. આજે કોઈ પણ રાજા હોય તો રાજાને લોકો ત્યાં સુધી જ ઓળખશે કે એણે કેટલા રાજ્ય જીત્યા, એની પાસે કેટલા સૈનિકો છે, એણે કેટલા યુદ્ધ જીત્યા. પણ જો તમે જ્ઞાનરૂપી યજ્ઞ તમે કર્યો હશે અને આજે તમે જ્ઞાનથી જો આગળ વધ્યા છો, તો જ્યાં સુધી તમારી જોડે શિક્ષણ હશે ત્યાં સુધી સદીઓ સુધી તમને લોકો યાદ કરશે. એટલે આ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને જ્ઞાન વસ્તુ એવી છે ને કે તમારી સંપત્તિ ચોરી થઈ શકે છે, પણ જ્ઞાન કોઈથી ચોરી થતું નથી. જ્ઞાન વસ્તુ એટલી છે કે એને કોઈ ચોરી થઈ શકતું નથી અને એને કોઈ આપણો દુરુપયોગ પણ કરી શકતું નથી. તો આજે જ્ઞાન શિક્ષણ વિશે જે આજે આ પ્રોગ્રામ થયો, આજે આપણે એને દાખલા લઈએ કે જેણે જેણે આજે શિક્ષણમાં આગળ વધ્યા છે અને જેઓએ આ દેશમાં આજે જેમની જન્મજયંતિ છે, વિવેકાનંદ લઈએ કે પછી આપણે રવિન્દ્રનાથ ટાગોર કે જેમણે આપણું રાષ્ટ્રગીત લખ્યું છે કે ભાઈ શૂન્યની શોધ કોણે કરી, તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એવી રીતે જે મહાનુભાવો છે એને અત્યારે સદીઓ પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ. એટલે શિક્ષણનું આ એટલું મહત્વ છે કે દરેક વાલીને નમ્ર વિનંતી કે જે ઇન્વેસ્ટમેન્ટ આપણે ગોલ્ડને એમાં કરીએ એ જ ઇન્વેસ્ટમેન્ટ જો આપણે ભણતર પાછળ કરીશું, આપણને જ્યાં સુધી સદીઓ સુધી એનું આપણને ડિવિડન્ડ મળતું રહેશે. બધાને ભૂખ લાગી હશે એટલે બહુ સમય નહીં દઉં. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનભાઈ. હવે હું વધારે સમય ન દઉં, આપણા 8 સ્ટુડન્ટ બાકી છે સન્માનિત કરવા માટે, તો ઝડપથી આપણે સન્માનિત કરી લઈએ. તો હું નવીનભાઈ એન આડીસરાને નમ્ર વિનંતી કરીશ કે એ સન્માન કરવા માટે આવે. નવીનભાઈ એન આડીસરા.
આપણા પ્રજાપતિ સમાજના જય સિયારામ. આપણે દિન પ્રતિદિન શિક્ષણ એ આપણો મૂળ પાયો છે, પણ આપણાને સમાજમાં ધીરે ધીરે જેમ રત્ન મળે એમ આપણને ફરક થાય. એમ અત્યારના હાલના જે જિલ્લા પ્રમુખ છે અજણભાઈ મોહનભાઈ આદિના છે, એમને મારા સાથે પાલનપુરમાં હતા, અહીંયા છે. અને શિક્ષણમાં જે અત્યારે અજણભાઈ બોલ્યા એ પ્રમાણે આપણે મોજૂદ આપણો એમના પરિવાર તરફથી જોઈએ તો ખબર પડે કે એમના પરિવારમાં પોતે ભલે ઓછું ભણેલા છે, પણ એમના પરિવારના છોકરાઓ બધા ડૉક્ટર બન્યા છે અને શિક્ષણમાં સારી નામના મેળવી છે. એ આપણને ખબર પડે કે આપણી સમાજમાં જે પ્રતિદિન આવા મહિલાઓની જરૂર છે અને એમને જે આગળ રસ લઈને કાર્ય કર્યું એવું આપણા આનંદભાઈ રામુજા પણ એમને એ જ વાત કરી, હું ભલે ઓછું ભણેલો છું પણ સર્જન કરવાવાળો વ્યક્તિ છું. એ રીતે આપણે તમામે ભાઈઓ બહેનોને એવા મુદ્દા આપણે પકડી રાખવા જોઈએ અને એના ઉપર મતલબ કરી અને આપણા પરિવારને આગળ લઈ જઈએ એવી મારી વિચારસરણી છે. અને આપણે બધાને આટલો મને બોલવાનો તક આપ્યો. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સંતો ભારત છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સ્ટુડન્ટને સન્માનિત કરી લઈએ. તો અર્જુન બાપાને હું નમ્ર વિનંતી કરીશ કે એ સન્માનિત કરે. અર્જુન બાપા. અર્જુનભાઈ ગોતર ગયા. હવે પ્રજાપતિ રાજવી અશોકભાઈ માસ્ટર ઓફ સાયન્સ બાયોટેકનોલોજી રાજવી આવી છે. પ્રજાપતિ રાજવી અશોકભાઈ માસ્ટર ઓફ બાયોટેકનોલોજી 66.10 અંજાર. ચાવડા જય કિશોરભાઈ આઈડીપી ચાવડા જય કિશોરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જણભાઈ. હવે હું ડૉક્ટર અનિલભાઈ ચોણાણીને નમ્ર વિનંતી કરીશ કે એ આપણે છોકરાઓને સન્માનિત કરવા આગળ આવે. ઓઝા રમેશ્વર અશોક કુમાર MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર. MBA માં પણ એક જ ડિગ્રી આવેલી છે આપણને આવે છે. ઓઝા કેશવ એમના વતી સ્વીકાર છે, એમના પપ્પા સ્વીકાર છે. ઓઝા રમેશ્વર અશોક કુમાર MBA 65% અંજાર. ઓઝા કેશવ હસમુખભાઈ પોસ્ટ ડિપ્લોમા ઇન ગ્રેજ્યુએશન 64.80 ભુજ. ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ. હવે હું રમેશભાઈ બી ઓઝાને ડૉક્ટર રમેશભાઈ બી ઓઝાને નમ્ર વિનંતી કરીશ કે આગળ આવે છે સન્માનિત કરવા. રાઠોડ ભવ્ય દીપક કુમાર માસ્ટર ઓફ સાયન્સ મેથેમેટિક્સ રમેશ સર. નવીનભાઈ એલ આડીસાને નમ્ર વિનંતી કરીશ કે આપણે છોકરાઓને સન્માનિત કરશે. રાઠોડ ભવ્ય આવે છે, ઓકે, એમના વતી સ્વીકાર છે. રાઠોડ ભવ્ય દીપક કુમાર માસ્ટર ઓફ સાયન્સ મેથેમેટિક્સ 59% માધાભર. પ્રજાપતિ સંગીતાબેન હીરાભાઈ માસ્ટર ઓફ બીકોમ માસ્ટર ઓફ કોમર્સ. નાથાણી સાહેબ આવજો. પ્રજાપતિ સંગીતાબેન હીરાભાઈ. 2 મિનિટ આપણે 3 જ હવે સ્ટુડન્ટને સન્માનિત કરવાના છીએ. પ્રજાપતિ સંગીતા હીરાભાઈ માસ્ટર ઓફ કોમર્સ 57.35 ગાંધીધામ. હવે આપણા 3 ડોક્ટરોને પણ આપણે સન્માનિત કરીશું. આપણે 3 ડોક્ટરોની પણ ડિગ્રી આવેલી છે. તો ડોક્ટર પ્રજાપતિ જીગરકુમાર અર્જણભાઈ BAMH ભચાઉ. તો એમને નમ્ર વિનંતી કે એમનું સન્માન સ્વીકારવા આવો. એમને ભરતભાઈ સન્માનિત કરશે. તો ભરતભાઈને નમ્ર વિનંતી, ભરતભાઈ ચોનાણી, કે આપણા ડોક્ટર જીગર
BMH છે ભચાઉ, એ આપણા અર્જનભાઈના પુત્ર પણ છે, આપણને બધાને ખ્યાલ પણ હશે. અર્જનભાઈ આપણા પ્રમુખ અર્જનભાઈ આડીસા. ડોક્ટર પ્રજાપતિ રિયા સંજયભાઈ MBBS. ડોક્ટર પ્રજાપતિ રિયા સંજયભાઈ MBBS અંજાર. ડોક્ટર પ્રજાપતિ ધ્રુવીના લાલજીભાઈ પ્રજાપતિ, એમનું ડોક્ટર પ્રજાપતિ રિયા સંજયભાઈ MBBS અંજાર, એમના વતી સ્વીકારશે જગદીશભાઈ. સન્માન આપણા ત્રિભુવનભાઈ. ડોક્ટર પ્રજાપતિ રિયા સંજયભાઈ MBBS અંજાર, એમનું સન્માન જગદીશભાઈ સ્વીકારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ ત્રિભુવનભાઈ. હવે અર્જુનભાઈને નમ્ર વિનંતી કે આપણે સ્ટુડન્ટને સન્માનિત કરે. ડોક્ટર પ્રજાપતિ ધ્રુવીના લાલજીભાઈ MD હોમિયોપેથી, એમના વતી સન્માન સ્વીકારી આવી રહ્યા છે. ઓકે, પોતે જ ડોક્ટર પ્રજાપતિ ધ્રુવીના લાલજીભાઈ MD હોમિયોપેથિક ગાંધીધામ. હવે આપણું એક વિશિષ્ટ સન્માન પણ છે કે જે આપણા એક આપણે કઈ નારી શક્તિનું આપણે હમણાં જ ઉદાહરણ લીધું હતું. એવા જ એક આપણા નારી શક્તિ પણ એથ્લેટિક્સમાં પણ આગળ ગયેલા છે. લોંગ જમ્પ હોય કે કોઈ બી પ્રદર્શન હોય, એમને ગોલ્ડ મેડલ પણ મળેલી છે. તો એવા આપણા ચાવડા મનસ્વી રાજેન્દ્રભાઈ, ચાવડા મનસ્વી રાજેન્દ્રભાઈ એ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ અને લોંગ જમ્પમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ અને કરાટેમાં પણ ચેમ્પિયન થયેલા છે 2023માં અને ગાંધીધામ. એમના વતી જો કોઈ આવ્યું હોય તો સન્માન આપણે સ્વીકારી શકશે. આવ્યું છે કોઈ? ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આપણે સન્માન વિધિ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આભાર વિધિ માટે હું આપણે આભાર વિધિ માટે અવિનાશ જગદીશભાઈ આવશે. તો આપણે 5 મિનિટ એ વધારે નહીં લેતા. આપણા સમાજના સૌ આત્મીય બંધુઓ તથા ભગીનીઓ આપણા સંસ્કૃતિ સન્માનમાં આપણા આમંત્રણને માન આપીને આપ સૌ અહીંયા પધારેલા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે આપણે હવે ભોજનની વ્યવસ્થા છે એટલે આપણે ભોજન લઈ પછી આપણે જશું. હલો, આપણે બારે જમવાનું જે ચાલુ છે ત્યાં બધા જમીન પૈસા લઈ લઈશું. પણ એક બીજી મારી અગત્યની કાર્યકર્તાઓને જરાક સૂચના છે કે અંજારના જે કાર્યકર્તાઓ હોય તો કોઈ પણ પ્રમુખશ્રી એકાદ છોકરાને એવો બરાબર કરજો કે અંજારના જે ઇનામો હોય એ લેતા જાય. ભચાઉના હોય તો ભચાઉના પ્રમુખશ્રી લેતા જાય. ગાંધીધામના હોય તો ગાંધીધામના પ્રમુખશ્રી લેતા જાય. અહીંયાથી આ ઇનામો એમની સાથે લઈ જાય અને ત્યાં જઈને બધાને આપી દે એટલી સેવા આપવા માટે વિનંતી.